ફિલ્મમાં સેટ પર દુઃખદ અકસ્માત. ડિરેક્ટર રંજીત અને એક્ટર આર્યાની ફિલ્મના સ્ટન્ટમેન SM રજુનું કાર સ્ટન્ટ દરમિયાન મોત. સાઉથ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર મળ્યા છે. ડિરેક્ટર રંજીત અને એક્ટર આર્યાની આગામી ફિલ્મના સેટ પર એક મોટો અકસ્માત થયો છે. સેટ પર કાર સ્ટન્ટ કરતી વખતે ફેમસ સ્ટન્ટમેન રાજુનું મૃત્યુ થયું છે. સાઉથ એક્ટર વિશાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્ટન્ટમેન રાજુના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેણે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ડિરેક્ટર રંજીત નાગપટ્ટિનમ તેમની નવી ફિલ્મ વેતુવમનું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર સ્ટન્ટ કરતી વખતે એક મોટો અકસ્માત થયો, જેમાં સ્ટન્ટમેનનું મોત નીપજ્યું. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો, પરંતુ હવે સેટ પરથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે ખતરનાક સ્ટન્ટ કરતી વખતે મોટો અકસ્માત થયો, જેમાં સ્ટન્ટમેન રાજુ ઉર્ફે મોહનરાજ એક SUV ચલાવી રહ્યા હતા, જે રેમ્પ પરથી પસાર થઈ અને પછી પલટી ગઈ. કાર સીધી નીચે પડી ગઈ અને એનો આગળનો ભાગ જોરદાર ધડાકા સાથે જમીન પર અથડાયો. વિડીયોમાં રાજુને કારમાંથી બહાર કાઢતા જોઈ શકાય છે. અકસ્માત 13 જુલાઈના રોજ થયો હતો. અકસ્માત દરમિયાન તેમનું મૃત્યુ થયું. તમિલ એક્ટર વિશાલ સ્ટન્ટમેન રાજુના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. તેણે આ મુશ્કેલ સમયમાં સ્ટન્ટમેનના પરિવારને મદદ કરવાનું વચન આપ્યું. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, એ માનવું મુશ્કેલ છે કે આપણા બહાદુર સ્ટન્ટમેન રાજુનું આર્યા અને રંજીતની ફિલ્મ માટે કાર સ્ટન્ટ કરતી વખતે મૃત્યુ થયું છે. હું તેમને ઘણા વર્ષોથી જાણતો હતો. તેમણે મારી ફિલ્મોમાં ઘણા ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. તેઓ એક બહાદુર માણસ હતા. તેમની આત્માની શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે. હું ફક્ત ટ્વીટ જ નથી કરી રહ્યો, પરંતુ તેમના પરિવારને દરેક શક્ય રીતે મદદ કરીશ, કારણ કે હું પણ એ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી છું અને તેમણે ઘણી ફિલ્મોમાં યોગદાન આપ્યું છે. હું તેમના પરિવારને ટેકો આપીશ.